હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે સ્વાધ્યાય 8.3ના પ્રશ્ન 4ના 5મા દાખલામાં. જો આની અંદર શું છે તો કે આપણને એક નિત્યસમ આપેલું છે, તો એ સોલ્વ કરવાનું છે. શાનો ઉપયોગ કરીને? તો કે કોસેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર એ. પરીક્ષામાં આપણને આવું આપેલું બી હોય અને ના પણ આપેલું હોય. લગભગ તો નથી આપેલું હોતું, કેમ કે એમને શું 6 માર્ક્સમાં 5 માર્ક્સમાં જો આ દાખલા પૂછવાના હોય તો ના આપે. તો આમાં શું આપણે જાતે બી યુઝ કરવો પડે આપણો, બરાબર. તો જુઓ હવે શું છે, કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 અપોન કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1. હવે જુઓ આની અંદર શું કર્યું, તો કે આપણે શું કર્યું, તો કે સાઇન છે તો આને કોટમાં ફેરવવા શું કરીશું, તો કે કોટમાં ફેરવવાના છે. કેમ કે શું કરવાનું છે આપણે, કોસેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર એ. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. તો શું કર્યું, તો કે સાઇન વડે ભાગી નાખ્યા અંશ અને છેદને, બરાબર. અંશ અને છેદને સાઇન વડે ભાગ્યા તો અહીંયા કોટે અહીંયા શું કર્યું, સાઇન વડે ભાગ્યા એટલે 1 અને અહીંયા 1 આવી ગયું. અને અહીંયા શું થશે, 1 અપોન સાઇન એ ઇઝ ઇક્વલ ટુ કોસેક એ અને અહીંયા કોસેક એ. અહીંયા પ્લસ 1 છે તો એ શું થઈ જશે, તો કે કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ, બરાબર. એ ખૂબ ધ્યાન રાખવાનું કે હું અહીંયા કયા કયા સ્ટેપ કરું છું. તો જુઓ, કોસ સ્ક્વેર એ માઇનસ કોટ એ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, એ માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બરાબર. તો શું લખાય, એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી, આ લખાય. તો આપણે શું કર્યા, એના બે ભાગ પાડ્યા, બરાબર. શું કર્યું, એના બે ભાગ પાડ્યા, એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી. હવે જો અહીંયા શું થશે, તો કે એ પ્લસ બી વાળો ભાગ અલગ નીકળી જશે અને અહીંયા શું રહેશે, તો કે માઇનસ વાળો ભાગ અંદર રહેશે, બરાબર. માઇનસ વાળો ભાગ શું થઈ જશે, ઉડી જશે અને કોટ એ પ્લસ કોસેક એ એનો શું થઈ જશે, ડાયરેક્ટ RHSમાં જવાબ આવી જશે. આ એકદમ ઇઝી દાખલો છે. અહીંયા ખાલી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, બરાબર.